મારા બે ભાભીને ના જવાનું છે જાય હો એને મારા પોપટ થઈ જતા હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે અમારે જવાનું છે મોવા કેમ કે રોકાણા હતા તો હવે સાઈ હવે ઘરે તો હાલો હવે તમે બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો તો ટોપી વોપી પહેરીને કેમ ભાઈ આવું કે હાલો તમારે હારાને ઘેર જવાનું છે આવું હે આવું ને આવું લઈ લઉં નહીં હા હે લે હવે હારાને આટો મારવા તો જવું પડે ને મારા ભાભી પાસે જાય હો એ આવતા નથી શરમાય છે એવું છે કેમ કે મારા ભાભી પાસે જવાનું છે અમારે મામાના ઘરે જવાનું છે આગળ પહેલાં મામાના ઘરે જવું પછી નાથી જાશું અમારા ઘરે મોવા એવું છે નીતિનભાઈ જય માતાજી હવે અમે જઈએ તું કઈ આવે પાછો કે કઈ નેવરા રે આવડે કઈ નેવરા ન રે એ તો એના આવે ને તો એના કામ હાટું આવે નેવરા રે ને આવતા નેવરા થઈ ત્યાં આવે છે એવું છે ને અહીંયા સંદીપ બધા ચશ્મા ચડાવી દીધા કાળા માથું ને કાળા ચશ્મા અટાણ સુધી મારા ઘરે હતા ને હવે તમારા ઘરે જવાનું છે એવું નથી આ પિયર છે ને એ અમારા બે માણસ છે હારું છે ને એ અમારા બે માણસ છે એવું છે સાચી વાત ને સંદીપ આ કઈ તમને કોઈ ના પડે રહેવાની કાં ઘેરે આ ઘર જ છે તો ફેમિલી છે ને હવે રોકાણ ન થાય હવે જાય પપ્પા હવે એમ જાય હો હવે ધ્યાન રાખજો હો ને હા ખાટું કંઈ ખાતા નહીં હો ને હા તો છે ને મારો પપ્પા તો કામે પણ લાગી ગયા ને હવે ધીમું ધીમું હવે સારું પણ થાય છે કા પપ્પા હો ને કંઈ ઉપાધિ કરતા નહીં હવે તો સારું થઈ જાય તો ફેમિલી વધારે તો કંઈ બહુ કંઈ છે નહીં અને હવે મારે પણ ટ્યુબ ને એવું બધું લગાડે છે અને દવા પીશે એટલે દુખાવો પણ સારો છે કા પપ્પા અને મેન વાત કે જો કોકને હાથમાં વાગી ગયું તો ફ્રેક્ચર થઈ ગયું હોય તો એ કેટલું આઘરું પડે તો એવું કાંઈ થયું નથી ભાંગ ટૂંક કાંઈ થઈ નથી એટલે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં મારે પણ હવે સારું છે કા પપ્પા હવે જાય હો હા હાલો આવું કે હે આવું આને આવવાનું છે એમ કહું હાલો તો હાલો ફટાફટ હવે જાય મારા ભાભીના ઘરે ભાઈ અમે જઈ હો આ બધા છે ને મજાક કરે છે સંદીપ છે ને બધાને હાવ કવરાવી દે મારા બે ભાઈઓ છે ને વ્યવહાર થઈને પછી બેયને છે ને કવરાવી દે કા હાલો હવે જઈ આવું કે આવતો નતો તું તો હાલ ને ઊભો થને હા શું આવવાનું છે કે બપ્પા આવે હાલ તારે આવું આવું ને મારા ભાઈ મારા મોટ ભાઈ ને તો એકલું કામ જ હોય કામ સિવાય બીજું કાંઈ કામ નહીં કામ સિવાય બીજું કાંઈ કામ નહીં એવું છે તમારા પરેશભાઈ નથી આવતા ને છે ને આ બધા દાંત કેવા કરતા કહો તમે આ ભીમ અત્યારે આવે ને તો એનું બધા નોખ નોખા દાંત કાઢતા હતા એવું છે મજાક કરતા હતા હાલો જાય હો ને હે હો ધીમે ધીમે તો હાલો ફટાફટ હવે જાય ઘરે પપ્પા આમ જાય હો જાય પપ્પાને ધ્યાન રાખજો હો ને હા પાછા આવશું પછી પાછા આટો મારો હો તો હાલો ફટાફટ હવે જાય ભાઈઓ કાઢી નાખી ગાડી હાલો જાઓ ને જાઓ કે હર્ષને લેવો હાલે ભાઈ જાય હો હા તો હાલો ફટાફટ હવે જઈએ મામાના ઘરે મારા બે ભાભીને ના જવાનું છે પણ અમારા પરેશભાઈ નથી આવતા આવું એવું છે કામ ચાલુ છે ને એટલે ન આવી કે તો હાલો અમે જઈ એ ન આવે કઈ ને અમારે તો જવાય ને તો ફેમિલી મામાના ઘરે પોગી ગયા છે અને મામાના ઘરે પોગ્યા ને તો પોપટ થઈ ગયો હું તમને કહું હું છે ને બે ભાભીને મળવા આવી હતી પણ બે ભાભી જ નથી કેમ કે એ છે ને વાડીના કામે ગયા છે એટલે ઘરે નથી ને મામીને બધાય કામે વૈયા ગયા હું એકલી અહીંયા ગોતો ભાભીની કાંઈ જાય પણ ભાભીની કામે વૈયા જાય એટલે ઘરે નથી ને અહીંયા અમારા નીતિનભાઈ બેઠા અમારા મામા બેઠા મામા કેમ છે સારું છે ને તો વાંધો ને કેરી બેરી પાકી કે નહીં રણમાં હરકી પાકે રણમાં એટલે એમાં પાકે એમ ને અટણ કાશી હોય આમ બધા મોકલે પણ એમાં કઈ મજા નહીં બધે તેજપના પાણીથી પકવે હા એ વાત સાચી છે આમ દાબા વાળી ઓલી નહીં આમ રિયલ નહીં પાકલ નહીં હા એવી રીતનું છે ફેમિલી અમારે છે ને આ સાઈડના આંબાનું બહુ વાવેતર બહુ થી બહુ અમારે એટલા ગીરમાં છે ને એકલું આંબાનું વાવેતર મામાને છે ને આ બધા આંબાની વાડી છે તો વાવાઝોડામાં ઘણા ખરા ભાંગી જાય કા મામા ભાંગી ગયા ને અડધો જ ભાંગી હા એવું છે
મારા બે ભાભી ને મારા મામી નથી ને ઈ આ કામે જાય ક્યાં કામે એવું છે ને સંદીપ ને બેઠા છે હાલો તો હવે આપણે બહુ ખોટી ન થવું ભાજી ધીમે ધીમે સંદીપ કે હવે ઘેર જવું ને આમ જો આ છોકરી કોણ છે તમને ખબર છે મારી ભાભી છે ને એની બેનની છોકરી છે કા કેમ છે સારું છે હે તો વાંધો નહીં એ મામાને ઘેર લાગે હમણાં વેકેશન કરવા આવી છોકરી એવું છે તો બે ભાભી તો નથી હું તો બે ભાભીને મળવા આવી હતી પણ બે ભાભી ઘરે નથી કેમ કે છે ને અહીંયા અમારે ખેતરનું બધું કામ હોય બાજરીને ટણે છે ને એવું બધું તો બાજરીનું એવું કામ કરવા બીજી વાડી છે ને તો ના વહી ગયેલા છે એટલે મામા એક જ ઘરે છે એવું છે તો ઘડીક હવાણ કરીએ બેઠીએ ફેમિલી સંદીપ ને બધા છે ને હવાણ કરે છે અને મેં કીધું હોય ને કે મારો આજ પોપટ થઈ ગયો પોપટ ન થઈ ગયો હું બસી ગઈ કેમ કે છે ને મારા ભાભીની કામે ગયા હતા ને તો નાથી વહી આવ્યા અટાણે કેટલા વાગે તમને કહું 6 વાગી જશે તો કામે ગયા હતા ને તો ખેતરનું કામ કરીને વહી આવ્યા છે કેમ છે સારું છે ને કામ કરીને વહી આવ્યા ત્યારે કોઈ લાગતો હોય કે લાગતો હું તમારી કઈ ની વાટ જોતી હો તો એ અટાણે વહી આવ્યા છે એક ભાભી અહીંયા છે કેમ છે સારું છે ને ત્યારે કોઈ લાગતો હોય તમને હા શું તો છે ને બે ભાભી કામે ગયા હતા કામેથી વહી આવ્યા હા કામ પૂરું થઈ ગયું કે બાકી છે બાકી છે એવું છે તો બે ભાભી છે ને ખેતરનું કામ કરવા જતા ને તો કામ કરીને વહી આવ્યા હાલો ઘેર આવું કે પછી આવશો હજી કામ કરીને આવ્યા છે કા પછી આવી જાઓ તો હાલો ફટાફટ હવે અમે જઈએ ભાઈ હવે સંદીપને હાથ કેર જાવું 6 વાગ્યા આ ઢીંગલે છે ને કઈ ધોડે છે આવું તારે બે માસે લેતી જાવ હે ઈ જોઈ હિતાઈ ગઈ એવું છે તો હાલો હવે એમ જઈએ હો સારું છું મળી જાય ને મારે પોપટ થઈ જતા આને અમારે છે ને બહુ દાંત આવે આ બહુ શરમાય એવું છે તો છે ને કેવા લાગે મારે બે ભાભી કમેન્ટ કરીને કહેજો કા હા એ આ છે ને અમારે બહુ શરમાય છે તો હાલો હવે છે ને જઈએ સંદીપની હવાણ કરે છે મારા મામાને હારે ને આ બસારા કામ કરી કરીને જે આવ્યા છે હાથ પગ ધોયા ને ત્યાં અમે જાવતા હા ને ઘેર ત્યાં તો ઈવડા આવી ગયા અમે જઈએ હાથ કે ને સંદીપ ને હાલો સંદીપ એટા ઉતરો કે ઈ છે ને મામા અને સંદીપ બે છે ને વાતોમાં લાગી ગયા છે હવાણમાં એટલે અહીંયા મોડું થઈ ગયું 6 વાગી ગયા છે હવે અમારે ઘરે જાવ ને તો રાત થઈ જાય અંધારું થઈ જાય ત્યારે અમે ઘેર પહોંચશું મોડું થઈ જવાનું છે આજ એમાં અમારા નીતિનભાઈ આવ્યા યાર કા અહીં સુધી મૂકવા નીતિનભાઈ છે ને આમ જાય ને અમારે આમ જવાનું છે કા સંદીપ હાલો જાવો ને ના મોવા આવું મોવા હાલો હાલો મવા આવું એને હું પરાણ લઈને આવી હું કે હાલ તું આટો મારો મામા ના મામા હવે આમ જાય ઠીક જો હવે ભાગો હવે નગર અંધારું થાહે આય નહીં 6 વાગી જાય કા 6 ને 10 થઈ ગઈ 6 ને 10 થઈ ગઈ હાલો 8 વાગશે ઘરે પક્ષી બાય બાય આ ઢીંગીને લેતા આવજો એકલા આવો ને તો કોક મામા આ ઢીંગીને લેતા આવજો હો હા ખુલી જાય તો વહી જશે હાસી વાત છે કેટલું ભણેલી હે 7 ભણે લે એન મમ્મી જેવી છે આ સૌથી મોટા છે ને અમારા ઘરે આવ્યા હતા તમને ખબર હોય તો આવડાના બેન મોટા તો એની છોકરી છે આ મોટી કા તાર નામ શું છે હે પ્રિયંકા ધીમું ધીમું બોલે ચાલો જાય હો બાય બાય તડકા બડકાના પોરા ખાઈજો તો હાલો ફટાફટ હવે જઈ ઘેર ફાઇનલી ફેમિલી પોગી ગયા છે ઘરે ને અત્યારે કેટલા વાગે તમને કહો 9 વાગી જાય 9 વાગે ઘેર ભેગા અમારા પતુભાઈ ભાઈ હવે સારું છે હે બા હવે સારું છે પતું ને હે સારું છે મારા દીકરાને સારું જય હો દાદા લાઈક કરજો ખાઈ લીધું કે બાકી છે બાકી છે તો હું ખાસ તે બાકી છે મારે હારે ખાય માર કાનો માર દીકરો લે કે હું તમારે હારે ખાય સંદીપ સાંભળો તમે એને ભાગ લેવા આપી દે હા માર દીકા હાટુ હું એક વસ્તુ લાવી છે હું સાદું થઈને જ પીધું કોનો હું લેવા તો હું ભાવે આમ જોઈ ટીંગાઈ શાક રોટલો ભાવે વાહ વાહ માર કાનો ના એ માર પૂજાબેન જય માતાજી હા હું કરો આ ટીંગા હું લેવા ઊભી આય માર બા પથારા કરે કા બા જમી લીધું એ પસ ખોલો મીડો એમાં નથી આ ખાનામાં છે આ ખાનામાં લઈ લે અમાર પતુ હાટું છે ને હું એક વસ્તુ લાવી છું હું લાવી હે કે હું લાવી હે એ ગોતે હું લાવી હું લાવી લે આ તો ચશ્મા કાઢ્યા ચશ્મા નહીં બીજું શું લાવી બીજું શું લાવી એટલે જડેશ કે નહીં છે પૂજી જોયું પણ પતું નથી કહેતી આમ જો ફોન આવ્યો શું છે
એટલે લે આ ચોકલેટ નીકળી ચોકલેટ હજી એક કહે હજી એક કહે છે ભાઈ એક જ દેખાડો હોય કે એક છે લે આ તો ખીસમાં આ આવી દૂધ નહીં પીવે શું આવ્યો લઈ લેવા દે ને બાપા હજી કઈ જો મારી દીકરાની હા મારા પણ ફોન આવ્યો હજી આપણે પોઈકા જ છે મારા પાસે ખીસમાં આવી ગયા લે આપો બરાબર હા ભોગ્યા કે નહીં બેન? હા આગળ ભેગા છીએ પપ્પા હા જો વાંધો અમારે જો ઓલા ખડકે જ ગળતી. એવું છે એમને આવી ગયો ફેરો હા એવું છે એમને હા હજી બાકી છે ખાવાનું. એવું છે તો ખડકી લ્યો ને પછી હવે ખાઈ લેજો હો હા લે હા એ સવાર ફોન કરી હા એ તો પેલા મારા પાવાને એનો છે ને બેલાનો ફેરો મગાવ્યો છે એટલે પથ્થર હોય ને બેલા ફેર એ મગાવ્યો તે અત્યારે આવ્યો છે ત્યાં બે ભાઈઓ હારતા છે એવી રીતનું છે કેમ કે બધું થોડુંક કામકાજ કરવાનું છે ને ઘરે એટલે બધી વસ્તુ મગાવી હતી એટલે મારા પણ હવે એમ કહેવાય કે ઘરનું બધું થોડુંક કામ પણ કરશે એવી રીતનું છે અને આનો ડાયરેક્ટ ફોન લઈ લીધો ને આને ડાયરેક્ટ ચોકલેટ લઈ લીધી મને તો આપ બા જોતો મારે ન ખાયો મારા દીકરા હાટું લાવી મારે કાનું હાટું લાવી મારે કાનું હાટું એક તો હુજ્જો ખાવા વાળો એક હુજ્જો એવું છે અમારા એનો ભાઈ છે ને હુજ્યા છે અને બા અમે વહી આવ્યા ઉના થઈને ખાધું કે નહીં ખાધું તો વાંધો નહીં હાલો હવે અમારે જમવાનું બાકી છે તો ફટાફટ હવે જમી લઈએ ને અમારા બેન શું કરતા હે આટો મારી આવીએ કેમ કે અમારા એનો ભાઈ તો હુજ્યા છે ઓલરેડી પણ બેન તો જાગતા હશે ને આમ જો ફોનમાં એ કેમ ખાઈ લીધું બાકી છે એને કેમ આજ વેલા હુજી 9 વાગ્યા વેલા મારી દીકી તો હુજી માર કાના તો હુજ્યા બાપો તું ફોનમાં જોઈ એવું છે તમારા બેન હવે ફોનમાં જોઈ કઈને મને ફોન માથે ફોન કરે કેટલાક ભેગા ક્યારે આવશો વહેલા હાર નીકળાય નહીં એવા બધા સવાલ કરતા હતા નટણ એ પેતે ફોન જોઈ છે એવું છે કાંઈ નહીં હવે જો ઘરે વહી આવ્યા છે અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ